સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. એક વખત એકાદશીના દિવસે બાળપ્રભુ ઘનશ્યામ સહિત ધર્મદેવ રામસાગર તળાવમાં સ્નાન કરવા માટે ગયા. એ વખતે ધર્મકુંવર ઘનશ્યામ નવરંગા આંબાના વૃક્ષ નીચે પોતાના સખાઓની સાથે એક ઘડી બેસી અને ધર્મદેવ જ્યાં સ્નાન કરતા હતા ત્યાં જઈ અને જળમાં સ્નાન કરવા લાગ્યા. એ સમયે એક અસુર પોતાના પૂર્વના વેરને સંભાળતો ભગવાનને મારવાનો સંકલ્પ કરી અને મગર રૂપે આવ્યો. ત્યારે પ્રભુ તો અંતર્યામી છે, એ જળમાંથી બહાર નીકળી ગયા. તો આ અસુરે બાળપ્રભુ ઘનશ્યામ છે એવું માની અને પિરોજપુરના બૈજુ તરવાડીને જ્યાં સ્નાન કરતા હતા એનો પગ પકડી લીધો. એટલે બૈજુ તરવાડી તો બૂમો પાડવા લાગ્યો કે ભાઈ, મને તો મગરે ઝાલ્યો. આ સાંભળી અને બીજા સર્વજનોએ ધર્મદેવને તો બહાર બોલાવી લીધા. અને બૈજુ તરવાડીનો બાપ આનંદ તરવાડી તો કિનારે ઊભા રહી અને પ્રભુ ઘનશ્યામને કહેવા લાગ્યા કે ઘનશ્યામભાઈ, બૈજુની મગર થકી તમે રક્ષા કરશો તો જ થશે, નહીં તો જરૂર મગર એને લઈ જશે. આવું સાંભળી કૃપાળુ ઘનશ્યામ પ્રભુ તો રામસાગર તળાવના કિનારે હાથમાં સોટી ઝાલી અને ઊભા હતા. તે તત્કાળ બીજો હાથ લાંબો કરી અને ત્યાં ઊભા ઊભા જ બૈજુ તરવાડીને મગર સહિત પાણીમાંથી બહાર કાઢી અને કિનારા ઉપર મૂકી દીધો. પછી મગરને જોરથી સોટી મારી કે તરત જ બૈજુ તરવાડીને મૂકી અને પોતાનું અસુરનું મૂળ રૂપ ધારણ કરી અને મરણ પામ્યો. ત્યારે તે બૈજુ તરવાડી મગર થકી મુકાઈ ગયો અને ઊભા થઈ અને ધર્મકુંવર ઘનશ્યામને બે હાથ જોડી વિનંતીપૂર્વક પગે લાગી સ્તુતિ કરતા કહે કે હે ઘનશ્યામ, તમોએ મને આ મગર થકી મુકાવ્યો, નહીં તો હું મરણ પામત. માટે તમે સાક્ષાત ઈશ્વરના ઈશ્વર છો. બાળપ્રભુ ઘનશ્યામનો આવો મહાપ્રતાપ જોઈ સર્વજનો વિસ્મય પામ્યા અને જાણ્યું કે આ તો હરિપ્રસાદ પાંડેના પુત્ર, એ તો સાક્ષાત ભગવાન છે, નહીં તો માણસથી સોટી વડે આવું થાય નહીં. અને આ તરવાડીનો જીવ્યા એ અસુર મરણ પામ્યો. જય સ્વામિનારાયણ.